હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. મોસ્ટ ઓફ બધાના ઘરનો પ્રોબ્લેમ છે કે 2-4 દિવસ એકસાથે જો રોટલી શાક બનાવી દઈએ એટલે નાનાથી લઈ મોટા બધાના મોઢા બગડે. તો રોજ રોજ નવું શું બનાવવું જે ઓછા તેલથી ઓછી મહેનતે બનતું હોય અને સાથે ખાવામાં પણ ચટપટું અને ટેસ્ટી હોય. તો આ રેસીપી એક વખત ટ્રાય કરી જુઓ. ઘરના બધાને આ રેસીપી ખાવાની આદત થઈ જશે. સાચે ખાવામાં એટલી ટેસ્ટી છે કે મારી ઘરે તો અઠવાડિયામાં 2-3 વખત બની જ જાય છે. પણ તમે જો ટ્રાય કરી લીધી તો તમારી ઘરે બનવાનું પણ પાક્કું જ છે. તો ચાલો બનાવીએ. તો એના માટે સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલમાં અડધો કપ જેટલા ચોખાના પૌવા લીધા છે. નોર્મલ ઘરમાં જે પણ પૌવા છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. પૌવા છે એને 2 થી 3 પાણીથી એકદમ સરસ એવા હાથેથી ઘસી અને મસળી અને આપણે વોશ કરી લેવાના છે. તો અહીંયા જોઈ શકો છો આપણા પૌવા છે એ ધોવાઈને રેડી થઈ ગયા. તો આપણે એમાં થોડું પાણી એડ કરીએ, એટલે કે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી અને પૌવાને આપણે પલળવા માટે સાઈડમાં રાખવાના છે. તો અહીંયા જોઈ શકો છો આપણે કેટલું પાણી પૌવામાં એડ કરેલું છે. હવે પૌવાને સાઈડમાં રાખી બીજા બાઉલમાં આપણે અહીંયા અડધા કપથી થોડો ઓછો રવો એડ કરીએ. 1/4 કપથી વધારે છે અને અડધા કપથી થોડો ઓછો છે. હવે સાથે જ એમાં અડધા કપથી થોડી ઓછી છાશ એડ કરીએ. મતલબ કે છાશનું પ્રમાણ રવો કેવો છે, જાડો પાતળો, એ પ્રમાણે એડ કરવાનું રહેશે. એટલે શરૂઆતમાં બધી છાશ એડ નથી કરવાની. આ રીતે થોડી એવી છાશ એડ કરી અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. આ રીતે રવો પલળી જાય, મતલબ કે એટલી છાશ એડ કરવાની છે. તો અહીંયા આપણો રવો છે સરસ એવો છાશમાં પલળી અને રેડી થઈ ગયો છે. તો હલકો એવો ચમચીથી આપણે એને મેશ કરવાનો છે અને સરસ એવો પલળવા માટે એને પણ સાઈડમાં રાખી દેવાનો છે. તો ચાલો રવો છે એને પણ આપણે ઢાંકી અને રાખી દીધો. ત્યાં સુધીમાં આપણે અહીંયા એક મિક્સરનું જાર લીધું. મિક્સરના જારમાં આપણે અહીંયા 2 થી 3 જેટલા કાશ્મીરી મરચાંને પહેલેથી ગરમ પાણીમાં પલાળી અને રાખેલા હતા. તો 10 મિનિટ પલાળશો તો પણ મરચાં સરસ એવા પલળી જાય છે. અને બને ત્યાં સુધી આપણે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરશું, જેથી કરીને આપણી જે પેસ્ટ બને છે એ બિલકુલ વધારે તીખી ન થાય. પણ તમે સ્પાઇસી ખાઈ શકતા હોય તો તીખા મરચાં જે સૂકા આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો. હવે અહીંયા મરચાંની સાથે આપણે એક મોટી સાઈઝનું પાક્કું ટમેટું એડ કરી અને બંને વસ્તુની આવી એક પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની છે. ચાલો પેસ્ટ આપણી બની ગઈ તો એને સાઈડમાં રાખી અને ત્યાં સુધીમાં આપણે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી. કડાઈમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીએ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. જીરુંની સાથે આપણે અડધી ચમચીથી થોડી ઓછી હિંગ એડ કરી આ બંને વસ્તુનો વઘાર સરસ એવો થવા દેવાનો છે. જીરું છે એ કાચું ન રહેવું જોઈએ. એને સરસ એવું આપણે તેલમાં થઈ જાય પછી આપણે બનાવેલી પેસ્ટ એમાં એડ કરી દેવાની છે. અને આ પેસ્ટને આપણે એમાં થોડી એવી ઘટ લાગે છે તો આપણે મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને અડધી વાટકી જેટલું પાણી આપણે એડ કરેલું છે. કારણ કે ટમેટા છે એ કાચા લીધા છે તો ટમેટાને આપણે કૂક કરવાના છે, તો એના માટે આપણે થોડું પાણી એડ તો કરવાનું રહેશે. હવે અહીંયા બધું સરસ એવું મિક્સ કરી દઈએ અને આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. સાથે આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે, કારણ કે આપણે અહીંયા ટમેટા અને સાથે સૂકા લાલ મરચાં પણ લીધેલા છે. તો બંને વસ્તુનો સ્વાદ બેલેન્સ થાય એટલા માટે આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે. હવે આ ટમેટા છે એને પ્રોપર આપણે ઉકળવા દેવાના છે કે જ્યાં સુધીમાં એની કાચી ફ્લેવર છે એ નીકળી ન જાય. તો ચાલો આપણે એ ટમેટા ઉકળે છે ત્યાં સુધીમાં આપણે પૌવા જોઈ લઈએ. તો પૌવા જો ત્યાં સુધીમાં એકદમ સરસ એવા પલળી ગયા છે અને આપણે જે એમાં પાણી એડ કર્યું હતું એ સરસ એવું શોષાઈ ગયું છે. અને એક મેઇન વાત કે પલાળતી વખતે વધારે પાણી આપણે એડ નથી કરી દેવાનું. પૌવા પલળી જાય બસ એટલું જ પાણી એડ કરવાનું છે. હવે પૌવાને હાથેથી સરસ એવા મસળી અને એક આવો આપણે એનો લોટ જેવું બનાવી લઈએ અને એ જ રીતે આપણે રવો પણ જોઈ લઈએ. તો રવો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો એની મેળે જ ડોના ફોર્મમાં આવી ગયો છે. તો રવો પણ આપણો સરસ એવો પલળી ગયો છે. તો એને પણ આપણે પૌવા સાથે હવે એડ કરી દેવાનો છે. એક વખત આ બંને વસ્તુને હાથની મદદથી એકદમ સરસ એવી મસળી અને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા જોઈ શકો છો રવો પણ પલળી અને ફૂલી ગયો છે. તો ચિક્કાસ એમાં પણ આવી ગઈ છે હલકી એવી. તો હલકું એવું હાથમાં ચીપકે એવું લાગે તો તમે થોડું એવું આમાં તેલ એડ કરી શકો છો, પણ અત્યારે મને જરૂર નથી લાગતી. તો ચાલો આમાં પણ હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને સાથે આપણે અહીંયા અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ. વધારે કોઈ મસાલા આમાં નથી જતા, બસ જીરું, મીઠું અને સાથે થોડા એવા તીખાસ માટે મેં અહીંયા લીલા મરચાં લીધા છે.
એક મોટી ચમચી જેટલો મેં મરીનો પાવડર લીધો છે. જો મરીનો પાવડર ચડિયાતો રાખ્યો હોય તો મરચાં તમે સ્કીપ કરી શકો છો. હવે એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી અને આ બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી દેવાની છે. બસ વધારે આપણે આમાં હળદર, ધાણા જીરું કે ગરમ મસાલો કોઈ વસ્તુ બિલકુલ એડ નથી કરવાની, નહીતર જે આપણે રેસીપીનો ટેસ્ટ આવવો જોઈએ એ ટેસ્ટ ચાલ્યો જશે. તો અહીંયા જોઈ શકો છો આપણે બધું સરસ એવું મિક્સ કરી અને આવી રીતે હાથને હલકા એવા ઓઇલથી ગ્રીસ કરી એમાંથી આપણે આ રીતે બટનનો શેપ આપવાનો છે, મતલબ કે આવા ગોળ ગોળ ટિક્કી આપણે બનાવી લેવાની છે. અહીંયા નાની નાની ટિક્કી બનાવી અને હું આ બધા લોટમાંથી રેડી કરું છું. ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો અહીંયા આપણી ટિક્કી છે એ જોઈ શકો છો બધી તમે અહીંયા આપણે બનાવી અને રેડી કરી લીધી અને આપણે જે પ્લેટ લીધી છે કાણાવાળી એને પણ આપણે ઓઇલથી ગ્રીસ કરેલી છે. તો હવે આ બધી ટિક્કી છે એને આપણે સ્ટીમ કરવાની છે. તો એના માટે આપણે અહીંયા પહેલેથી પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું. પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે પ્લેટ છે એ પાણી ઉપર રાખી દઈએ. ઉપરથી આપણે કવર કરી હાઈ ગેસની ફ્લેમ પર આપણે આને 7 થી 8 મિનિટ માટે વચ્ચે બિલકુલ ખોલ્યા વગર આપણે એને સ્ટીમ થવા દેવાનું છે. 7 થી 8 મિનિટમાં પ્રોપર કૂક આ થઈ જાય છે, બિલકુલ કાચા નથી રહેતા. તો ચાલો આપણે આને 7 થી 8 મિનિટ પછી ખોલી અને ચેક કરશું. ત્યાં સુધીમાં આપણે જે ટમેટા રાખ્યા હતા કૂક કરવા માટે એ હવે સરસ એવા કૂક થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવું હલકું એની ઉપર ઓઇલ પણ આવવા લાગ્યું છે અને પહેલાં કરતાં એ થીક પણ થઈ ગયું છે. અને કલર તમે જોઈ શકો છો કાશ્મીરી લાલ મરચુંના કારણે એકદમ શાનદાર આવ્યો છે. અહીંયા આપણે હવે સરસ એવી આપણી ચટણી રેડી છે. તો ઉપરથી લીલા ધાણા પણ એડ કરી દઈએ. તો એકદમ ઇન્સ્ટન્ટવાળી, ઝટપટવાળી આપણી અહીંયા ટમેટા અને લાલ મરચાંની ચટણી રેડી છે. તમે જો મોમોઝ ખાવાના કે પછી પાણીપુરી ખાવાના કે બજારની કોઈ પણ વસ્તુ ખાવાના જો શોખીન હોય અને તમને જો તીખું ચટપટું ખાવાનું પસંદ હોય તો આ રેસીપી ખાસ એક વખત ટ્રાય કરજો. કારણ કે આ ચટપટી ચટણીની સાથે આપણે જે નાસ્તો બનાવ્યો છે એમાં ઓછી ફ્લેવર છે અને આ ચટણીમાં વધારે ફ્લેવર છે. તો આ બંને વસ્તુનું કોમ્બિનેશન એટલું જોરદાર થાય છે કે તમે આને વારંવાર બનાવશો. અને આ ચટણીમાં તમારે થોડું વિનેગર એડ કરવું હોય તો પણ કરી શકો છો. વિનેગર એડ કરવાથી ચટણી એકદમ ચટપટી બને છે. વિનેગરની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકાય છે. આપણે હવે નાસ્તો ખોલીને જોયો, એકદમ સરસ એવો સ્ટીમ થઈ ગયો છે, એકદમ સરસ એવો ફૂલી ગયો છે અને કલર પણ હલકો ચેન્જ થઈ ગયો છે. તો ચાલો એનો હવે આપણે એક વઘાર કરીએ. તો વઘાર માટે આપણે અહીંયા એક કડાઈમાં 1 ચમચી તેલ એડ કરીએ. તેલ છે એ વધારે બિલકુલ નથી લેવાનું અને તેલમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને આપણે જીરું સરસ એવું થાય એટલે બનાવેલો આપણો નાસ્તો એડ કરી દેવાનો છે. મોસ્ટ ઓફ આ નાસ્તો હું જ્યારે પણ બનાવું ત્યારે ક્યારેક જ હું એનો વઘાર કરું છું. બાકી આ નાસ્તો એમ જ સ્ટીમ થયેલો ચટપટી ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવે છે. પણ આજે હું તમને વઘાર કરીને પણ બતાવી દઉં તો તમને જેમ ખાવાનું પસંદ આવે એમ તમે આને બનાવી શકો છો. તો અત્યારે થોડું તેલ છે એ ઓછું જ આપણે રાખવાનું છે ને ઓછા તેલમાં જ આ નાસ્તાને બધી સાઈડથી સરસ એવો હલકો શેકાવા દેવાનો છે. થોડો વધારે ક્રિસ્પી તમને પસંદ આવતો હોય તો હલકું એવું તેલ વધારે એડ કરી અને તમે આને ક્રિસ્પી પણ કરી શકો છો. તો જો અહીંયા આપણો ગરમા ગરમ નાસ્તો આપણે સર્વ કરી લીધો, સાથે ચટણી તો આપણે બનાવેલી જ છે. તો જોરદાર કોમ્બિનેશન બને છે. એક વખત ચોક્કસ ટ્રાય કરજો, તમારી ઘરે બધાને ખૂબ પસંદ આવશે. તો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો અને મને કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો કે વિડીયો તમને કેવો લાગ્યો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને.